બોલો. હકાભા અમે તમારા પાસે એટલી તો આશા રાખીએ કે ન રાખીએ કે તમે કંઈક બોલો કે ન બોલો. હું કેવી જ બોલું એમ કહું. હા, હું કેવી જ બોલી શકું. કેમ ન બોલી શકો એમ કહો. ચલો હાલો, તમને જ્યારે જરૂર હોય ત્યારે અમારા રાજપૂત સમાજ કાયમ તમારી હારે હોય. 365 દી તમે દરબારો વિશે ખરાબ જોક્સ બોલો, બાપુ બાપુ બાપુને છેડા પધાર્યા, બાપુના દીકરા નામ થયું, તોય અમે સહન કર્યો. અમે જિંદગીમાં અમારે એક દીકરો આઈને તમારા વિરુદ્ધમાં બોલ્યો હોય, તમને આઈને કીધું હોય તો એવો એક દાખલો આપો. ચલો હાલો, એ સાઈડમાં મૂકો. અમારે હકાભા સાંભળો, એ સાઈડમાં મૂકો. તમારે બીજા જોડે માથાકૂટ થાય ને તોય અમારા સમાજ તમારા જોડે ઉભો રહે. સારું, અમારા સમાજને હું શું જિંદગી કહું પહેલી વાર જરૂર પડી છે હકાભા, તો તમે એક વાર ન બોલી શકો? હું શું કહું તમને. હા સંકલન સમયમાં એવું હા કે આપણા જે ભાજપમાં છે આપણા અગ્રણી એની હા. મજબૂરી છે, એને તમે કઈ બોલતા નહીં, આપણા છે તો તમારે સાચી રન ઉપર લેવા એવું કેવું. કેવું કેવું કેવું? સંકલન સમયમાં એવું કે ભાજપના જે આપણા નેતાઓ રહ્યા ને અગ્રણીઓ, હા, એ એમની મજબૂરી છે એટલે આપણે એમના વિશે કઈ બોલવા નથી, આપણે એમને કઈ કહેવા અરે નથી. હા, એ આપણો આપણા વાત છે. તો અમે એમને બાકી નથી મૂક્યા. નહીં જાહેરમાં કહેવામાં આવ્યું છે, એમને બોલવાનું નહીં, એમને કઈ નહીં કહેવાનું. આપણે મેં સાંભળ્યું છે ને, મારી પાસે વિડીયો છે. હા, આપણો વાત કહું, ઈ સંકલન સમિતિનો પ્રશ્ન હશે, બરાબર છે. અમે તમામ ક્ષત્રિય સમાજ વતી તમને વાત કરીએ છીએ, સમજો. બરાબર. આ પ્રશ્ન કઈ ખાલી કોઈ સંગઠન પૂરતો નથી, તમામ ક્ષત્રિય સમાજ પૂરતો છે. અને તમે મને અમને કહો, હાલો ચલો, તમને ક્યારે કોઈ રાજપૂતના દીકરા, ક્ષત્રિય દીકરા કોઈ તમને કેવા આયા હોય કે આ હર્ષભાઈ ગઢવીનું અપમાન થયું, અમારા હર્ષદાન ગઢવીનું. હા બોલો. હર્ષદાન ગઢવીનું અપમાન થયું ને હમણાં, જોયું ને તમે વિડીયો? હા, થયું. તમારા સોમાને જરા ઠેસ પહોંચી તો તમે કેવું હાહાકાર કરી નાખ્યો, તો અમારે શું કરવાનું હવે? પણ અમારું અપમાન કર્યું. આપણો વાત કહો, શરૂઆત કોણે કરી? અમે કરી શરૂઆત. કેમ તમારું નથી? અપમાન કરવાનું. અપમાન નથી કર્યું, પણ જરૂર તો પડે કે ન પડે? હકાભા, હા, પણ અમારા જયારે માથાકૂટ થઈ, કોણ કેટલા વિડીયો બનાવ્યા કહો તો લાલો. અરે હકાભા, તમને પૂછો, તમારે પૂછવું હોય ને તો પ્રવીણદાનને પૂછી લેજો. મેં કીધું હતું હકાભા મરદનો દીકરો, મેં કહું હકાભાને તમારે ક્યાં હોય પૂછો ને, પૂછવું હોય તમે પ્રવીણદાનને અબી હાલ ફોન કરો. ફોન કરવો હોય કરો, સમજો. આ વાતનો મહિનો થયો, 1.5 મહિનો થયો. મેં કહું મરદના દીકરા કીધું, જાઓ અમે તમારી હારે ખુલ્લા કીધું. બરાબર છે. ના પૂછો, તમે પૂછો અબી હાલ પૂછો ફોન કરીને. જીતુ દાદ નો વિડીયો તમે સાંભળ્યો ને? હા, જીતુ દાદ ગઢવીનો વિડીયો સાંભળ્યો તમે? નો સાંભળ્યો. એ તમે ખાલી સાંભળી લો, તમે ઘણું બધું સમજી જાય તમને. જીતુ બોલ્યા સાચી છે, પણ હવે તમારે બધા થોડું તો ખુલ્લું આવવું જોઈએ કે ના આવવું જોઈએ? અમે બધા તમારો જીવ બીજીપીમાં કરી જાય કેવી રીતે આવું અમારે? હા, બીજીપીમાં કરી જાય કેવી રીતે આવું કહો? કોણ કરી ગયો બીજેપીમાં? હું નથી ગયો બીજેપીમાં. મારો અમારે સન્માન થયું, પાટીલે કર્યું બધું. તમે શું જોયું તારે? ટીવી સમાચારમાં આવી ગયો આખા ગુજરાતમાં. તમે બીજેપીમાં જોડાણા એમ? અરે હા, તમારે થયું પહેલા જોડાણો હું. તમે બીજેપીમાં જોડાઈ ગયા એમ ને? તો પછી હવે અમારા સમાજને આશા નહીં રાખવાની ને તમારી? એમને હવે તમે વિચાર કરો, હાલો. હા, એને એટલે હવે અમારા સમાજે તમારી કોઈ આશા નહીં રાખવાની ને? રાજપૂત સમાજ કોઈ આશા ન રાખે ને હકાભા ગઢવી પાસે? હવે હું કેવી જ બોલી શકું? એને પાર્ટી ખિલાફ જવાય નહીં, કારણ કે તમે તમારા રાજપૂત જો નથી જતા, હું કેવી જઈ શકું? ના, જો આપણો વાત કહું, અમે તો બધા હારે છીએ જ. અમે સર્વ સમાજના હારે લઈને ફરવા વાળા છીએ. અમારે એકલાને લડત નથી. આ તો બેનો દીકરી ઉપર આવ્યું છે, તો અમારે લડવું તો પડે કે ન લડવું પડે? અમે વાતો બહુ કરતા હતા બાપા, ઘણી બધી કરી વાતો. ના, તો અમે તમને સપોર્ટ કર્યો જ છે, એવું તો છે જ નહીં સપોર્ટ નથી કર્યો. જય માતાજી. હલો. હા, નબળો દરબારનો દીકરો બેઠો હોય ને તો ડાયરા 2-5 હજાર રૂપિયા ઉડાડીને આવે. એક હરુભા જાડેજાનો ફોન આવ્યો હતો. જાડેજા ઝાલા ખબર નથી મને. હા, કે ગુબા તમે બોલો. મેં તું મારી પાસે 100 કરોડની પ્રોપર્ટી છે, બરોબર? હા. એ રેટ પર હિસાબ કોણ આપશે? તો કે એ તો જેલમાં વહી જવાનું. તમારા માટે તમે જેલમાં કરી દઈશું. કીધું મારા છોકરાનું શું કરવાનું હોય? કે છોકરા તો મોટા થઈ જાય, આવી રીતે વાત કરવાની હોય. તમારા છોકરા તમે જેલમાં વહી જાય, છોકરા મોટા થઈ જાય, આવી રીતે વાત કરાય? એટલે કોને ઈડીનો કોને આવે? હે, મારી પાસે જે પ્રોપર્ટી છે, હા, એ હિસાબ હતો ને મારી પાસે. એવું એમ ને? હા, તો પટ્ટ ઠોકે સીધી આમ મસાડી પડે. હિસાબ કેવી રીતે દેવો મારે બધું? મારી પાસે કેટલી પ્રોપર્ટી અંદાજે તમે શું લાગે તમને? ના, હવે મને ન ખબર હોય ને હકાભા. તમને દરબાર 100 કરોડની પ્રોપર્ટી લઈને 100 કરોડની પ્રોપર્ટી લઈને બેઠો છું. મારે હિસાબ કેવી દેવો કોલ આવી જાય તો? વાહ હકાભા, વાહ. બાકી કઈ વાત રૂચિ. એક બાજુ હા, એક બાજુ તે. તમે સમજો છો ને બાપુ? ના, ખરું. માણાની મજબૂરી હોય તો જ માણા ન બોલતા, ને બોલી જ નાખે. હમ. અમે ક્યાં ના બોલી ગયા હોય.
વાત સાચી સારું તો ભાઈ વખાણાય કરવાનું બંધ કરી દેજો ન બોલી શકતા હોય ને તો વખાણ ન કરતા મહેરબાની કરજો કારણ કે અમારા દરબાર વખાણના જરૂર નથી મહેરબાની કરજો એક વાત કહું હકાભાઈ વખાણ કર્યું એક દાખલો આપો ને એટલે મારી પ્રોગ્રામ મૂકી દઉં નથી બોલ્યા તમે જયારે રેલો આવ્યો તમારે ત્યારે તમે કીધું કે રાજપૂતના દીકરા હારા રાજપૂત કોઈ દી અમે આટલા જોક કીધા ને તોય કોઈ દી રાજપૂતનો દીકરો કહેવાય જો બે શબ્દ હારા બોલ્યા છે આ તો ફરી હું લેવા જાવ છો ભલા માણા ઓરિજિનલ તારાના દીકરા હોય આ રીત હોય વખાણ અને શબ્દમાં વખાણ કરો શબ્દ વખાણ કરો શબ્દમાં સારું હોય હા તો પછી સારું તો બોલ્યા છો તમે બે શબ્દ હારા બોલ્યા ભાઈ આપણે પછી તમારે રેલો આવ્યો ત્યારે તમે રાજપૂતના વિશે સારું બોલ્યા એટલે બચારા દરબારું અમાર તો ભોળો સમાજ છે કોઈ નહીં કોઈ વિડીયો બને બાપા હું મને ખબર છે એક પણ દરબાર વિડીયો બે દરબાર વિડીયો બનાવ્યા ખાલી ગણેશ અને મારે બીજા બે જણા એવા 4 વિડીયો અમારા બાપુએ બનાવ્યા છે મારા ગઢવીએ મારા હગા હારા બનાવ્યો વિડીયો રાજપૂત સમાજનો. અરે પણ હું તો ખુલ્લો હતો ને તમારા ભાઈને પૂછો ને પ્રવીણદાન ગઢવી તમને ઓળખતા ઓળખો ને મારો ભાઈબંધ છે તો પછી એમને પૂછો ફોન કરીને પ્રવીણદાનને પૂછો કે એદી ફોન આવ્યો તો રાજભાનો રાજભાઈ કીધું કે તમને તમારે જરૂર હોય કેજો તમે તમારે ઊભા છીએ અમે હારે ના કરો દબિયાલા આ ફોન મૂકો ને બીજી સેકન્ડે તમે ફોન કરજો. હા તો પછી અને મને પાછું હું જયારે બોલતો હોય ને પેલા ત્યારે મને ખબર છે મારે રસ્તામાં કોઈ નતું હતું સમજ્યા ભાઈ તમે તમારા ઘરે બેઠા હોય બાપુ અમે ઠોકી દે કોક અમને. અરે નો એમ ઘરે બેઠા હોય ખુલ્લા બૈડા લઈને નથી બેઠા બધું તમતા લઈને બેઠા છીએ તમતાર એમ નો આવે કોઈને બાપુ તેથી મારા સમાજ વિશે હું બોલ્યો તેથી એક જ ગાડી કોણ હતું પણ તો આપણો વાત કહું મારે તમારે એવા કોઈ સંબંધ નતા મારે કોણ તમારા સમાજનું જે નેતૃત્વ કરતા હોય મારે એમને જ કહેવાનું હોય. મારા મિત્ર છો તમે મારા મિત્ર છો હાલો તમે મારી માટે આવો પણ આવો ક્યારે રાતે 3 વાગે રોડ માથે ફરી વાર તમે ક્યાંથી આવો તો તમે બોલાવો હાલો આવી જઈએ આખી જિંદગી તમારે ત્યાં રહીએ અરે તકલીફ પડે તો એ તો બધું એમ પહોંચી વળીએ ના કેમ પહોંચી વળીએ ઉપર 1 કલાક આવો તો 5-6 જણા ઠોકી દે આપણને શું હાલ લાગે પછી તમે આવો તો મારે કરવાનું શું મારી નાખે પછી તો પછી ડાયરા જ ન કરે સમજો આવું બધું હોય ને તો આપણે ડાયરા ન કરાય અમારો વિષય છે અમારો ધંધો છે ડાયરા મોટી મોટી વાતો ન કરાય બરાબર છે બરોબર જ છે અમારી ના 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 હું કોઈ મોટી વાત નથી કરી મેં કોઈ ના ના મોટી મોટી વાતો આપણો વાત કહું તમે ડાયરામાં એમ બોલો છો કે બાપુ દીકરાને છેડા આવ્યા હોય એમ ન કહેવાય છેડા આવ્યા બાપુ એમ કેવું પડે છેડા પધાર્યા બાપુ દીકરાને તમે એ બધી વસ્તુ બોલે ગઢડા ચોક્સ બોલે દીકુભા કીધું કઈ તમને ના પણ ન બોલવાનું હોય દીકુભા બોલે ને અમારું હા તો બોલો કરો તમે ફોન દીકુભાને અમે શું લેવા કરી ભાઈ આપણે બોલે બોલે શું ફેર પડી ગયો કરો ફોન અમારે શું ફોન કરવો જોઈએ આપણે એમને તો પછી તમે ઘણી વાર કીધું છે આવજો ઘણી વાર કીધું બોલો હવે અત્યારે જો પાછા મળે પાછો મારા પાસે આરોપ આવશે કે આ પાછા ગઢવી દરબાર અમને ખબર છે બોલશો એટલે પાછા કેટલાય દરબાર ખોપી જાય છે સમજો બોલવા માંડ્યા તમે અરે તમે ગઢવી દરબાર હકાભાઈ એક સ્ટેટમેન્ટ આલો એટલે દરબાર ઉના માથા તમારા વાંહે આવે ભલા માણસ તમને ખબર છે એ તે હોય કે ન હોય તમારે પોતાની જાતને યાર એક માતાજીને હમ ખાઈને તમે કહો ભલા માણસ તમે ખોટા છો યાર ગઢવી બોલે ને એટલે માતા ઉડી જ જાય એમાં મરવું પણ એવા કરીને કે અમારા તાકાત છે જીભમાં અમારી પછી તાર એ તો અમે ખાતા દરબારું છે એ ખોટા નથી તમ તમારીમાં અમાર દિલમાં પાપ નહીં તમતાર પણ અમાર તમારી તો હોય કે ન હોય હવે કીધું એટલે આ જીભની એ બાજુ નથી વાળવી અને કોઈને હવે આપણે કોઈને મોત ન કરાવવા મુદ્દો એ છે પણ અમે એટલી આશા રાખીએ તમે એક વાર બોલી તો છે જ અમારી હા તો પછી એટલે તમે કઈ અલગ નથી તમે તમારા અમે તમારી હારે જ છીએ બધી રીતે અમે વિચારીએ છીએ આ હરેશભાઈને જે અપમાન કર્યું રોડ વચ્ચે મતલબ સ્ટેજ વચ્ચે આવું ન કરાય વાત સાચી છે પણ સમજો હવે તો પછી આ છેલ્લા લેવલની લડત હોય તાર બધા એક જણ તમને જ વાલું અમને સોમાન વાળું ન હોય તો એમ નહીં તમે ચલો હાલો ડાયરન કલાકારમાંથી કેમ એકય ન બોલ્યા કલાકારની રક્ષા ક્ષત્રિય કરે ક્ષત્રિય રક્ષા કલાકાર ન કરે બાપુ અરે અમાર રક્ષાની જરૂર નથી પણ તમારે સાચું બોલવાની જરૂર છે કે ભાઈ સાચા હશે રક્ષાની જરૂર નથી અમે એવું નથી કહેતા કે અમે દરબારુની હારે છીએ તમે ખાલી એમ કહો કે આમાં દરબારુ સાચા છે બેન દીકરીઓ વિશે બોલાય ને અમે એમ કહીએ છીએ રાજકારણ છે રાજકીય મામલો થઈ ગયો આખો તમે જોતા નથી મને બધી ખબર છે જો ખોટા રાજકારણમાં પડતા નથી પણ મને હું દિલથી મને અમુક વસ્તુ હું કેટલા ટાઈમથી હું વિચારતો હતો ફોન કરું મારા વચ્ચે મારા મિત્ર છો કરો ફોન હું તમારા મિત્ર ફોન કરો તે શું થઈ ગયું મેં વચ્ચે પ્રવીણદાન ને કીધું મેં કીધું મને કે તો તમે વાત કરી લો બરાબર છે અને તમે પ્રવીણદાન ને પૂછ લો ભાઈ રાજભા ગોયલ કેવા માણસ છે તમે પૂછી લો મળેલા છીએ પેલા હા આપણે મળેલા છીએ મળેલા છીએ હાણંદમાં બહુ પેલા હા
આજથી 12 વર્ષ પહેલા ભેગા થયા હતા આપણે. એ પછી હું બસ, કોઈ દી બસ. ભેગો નથી થયો, બરાબર છે. પણ તમારે આજનો તમતાર time એકવાર છે. પ્રવીણદાનને તમે પૂછજો કે રાજભાઈ કેવા માણસ છે ને તમને ફોન જ્યારે આવડો ઇસ્યુ થતો ત્યારે પ્રવીણદાનને પૂછજો કે પહેલો ફોન કોનો આવ્યો હતો રાજપૂત સમાજમાંથી અને હું કીધેલું એ બરાબર. તમે પૂછી લેજો એમને. હમ. બરાબર છે. અમારે તમારે રક્ષાની જરૂર નથી, રક્ષા કરવા વાળા અમે છીએ જ, બધી રીતે પહોંચી વળશું. પણ ખાલી તમે માનસિક રીતે એવું કહો કે ભાઈ આ બધા ક્ષત્રિય સમાજ સાચો છે, એટલું તો કહેવાય કે ન કહેવાય, તમારું કામ ઈ સમાજના છે. વિવાદ તો હરેક જગ્યાએ સમાજના વિવાદો થતા હોય બાપુ. બીજું રાજનો તમે વિડીયો સાંભળજો કે અમે કલાકાર સાહિત્યની વાતો કરવા માણસો છીએ, અમે કોઈ વિવાદમાં પડવા માણસો બિલકુલ છીએ. તમારે આવું વિવાદમાં સીધું પડવાનું બોલ્યા. ન હોય, પણ હવે તમને આટલો જઈને સપોર્ટ કર્યો એને તમે એક ડાયરામાં ખાલી એટલું બોલી દો કે રાજપૂતની દીકરીઓ વિશે આવું બોલ્યા છે એ ખોટી વસ્તુ છે. અમે ક્યાં એવું કીધું છે કે તમે એમ કહો કે અમે રાજપૂત હારે છીએ, હમ. પણ તો આ હિન્દુ આખો સમાજમાં અમારો સમાજ તમારે હારે છે જ તે, પણ કઈ કામ છે રાજુ પાણી કહેવાનું છે જ, બીજા બધાય છે, સમજો એવું નથી. આ બીજા બધાય છે અમારા સમાજ, મારા ગ્રુપમાં જેટલા બધા ગઢવીઓ બધાય ખુલ્લે આમ છે બધાય, બરાબર છે, બધાય અમુક પોસ્ટે પણ તમે જે લોકો જેના ઉપર અમને મહત્વ હોય કે ભાઈ ચલો ચારણ સમાજમાં તમે બધા આગળ છો, તમે ડાયરા કરો છો, તો અમારી આશા તમારી પાસે હોય. તો એક જ કલાકાર દેખાણો આખા ગુજરાતમાં તમને બધાને ફોન કર્યા, સમજો તમારા રાજભા ગઢવીને ફોન કરવાની છૂટી. રાજભા ગઢવી મને સારી રીતે ઓળખે છે. મતદાનગીરી વાતો કોણ કરે છે? હું કરી કોઈ મતદાનગીરી વાતો મારી નાખું, તોડ નાખું, આમ ને તેમ ને મેં આખી પણ એવી વાત જ ક્યાં છે? પણ હું તમને ક્યાં કહું છું મતદાનગીરી વાત? તમે અત્યાર સુધી તમે દરબારોના વખાણ કર્યા, દરબારોના જોકસાઈ બનાવ્યા, ચલો અમને કોઈ વાતો નથી. રાજભાઈ શું કીધું? રાજભાઈ શું કીધું તમને? બધા એક જ વાત કરે છે કે ભાઈ પહેલા કોક બોલે ને શરૂઆત કરે તો અમે બોલીએ. હું પહેલા કોણ બોલે? પહેલા કોક શરૂઆત કરે ને તો અમે બોલીશું. લો મારાથી શરૂઆત કરે એમ? અરે એવું અમે ક્યાં કહીએ, પણ કોક તો શરૂઆત કરો, કોઈને કરવાની જ નહીં. જોક્સ તમે કરવાની શરૂઆત કરી દીધી પહેલી તો. હા, શરૂઆત તો તમે કરી દીધી. શું મેં શું શરૂઆત કરી? મને કહો, હાલો ચલો. રાજપૂત તમે હરેશભાઈ નું અપમાન તેજ માટે કરી નાખ્યું. લો મેં કર્યું છે, મને એમ કહો, હાલો. તમે નહીં પણ રાજપૂત સમાજે કર્યું ને. પણ તમે આ થવા જ ન દીધું હોય તો તમે એક જણ બોલી ગયા હોય તો જિંદગીમાં ન થાય. અને શું તમારા સોમાન માટે કેટલા લડાશો હતો? અમારું સોમાન છે જ દુનિયામાં. અમારું અપમાન થઈ ગયું, અમારે શું કરવાનું? તમારે આવ્યું તારે અમે ઉભા જ રહ્યા છીએ, પણ અમારે આવે તો તમારે ઉભું નહીં રહેવાનું. અમે એવું નથી કહેતા કે તમે ઉભા રહો, તમે ખાલી બે શબ્દ મોઢામાંથી બોલો, સાચા છો તમે. તમે સાચા છો એટલું જ બોલો. હાલો બરાબર. હા હાલો, જય માતાજી. હાજી જય માતાજી.